પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાય, નમો વૈજયંતાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમો કાહો સર્વ પાપપ્રણાશનમ મંગલાન સર્વેષુ પરમં ભયમંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જાદુગરના ખેલને જોઈ જે થાય તેને આશ્ચર્ય કહેવાય અને ખીલતા ફૂલોને જોઈ જે થાય તેને વિસ્મય કહેવાય છે. મિત્રમ ન તન મિત્રમ યસ્ય કોપાદ બિભેતિ યદ વા મિત્રમ શંક ઇતેન ઓપચર્યમ યસ્મિન મિત્રે પિતરિવ અસ્વસિત તદ વૈ મિત્રમ સંગતા નિતરાણિ. જેના ક્રોધથી ભયભીત થવું પડે તથા શંકિત થઈ જેની સેવા કરવી પડે તે મિત્ર નથી. મિત્ર તો એ છે જેના ઉપર પિતા સમાન વિશ્વાસ થઈ જાય, બીજા તો સંગી માત્ર છે. જ્વલનજટી રાજાએ સર્વ મંત્રીઓનો મત લઈને સર્વને વિદાય કર્યા. પછી સંભી સ્તોત્ર નામના નિમિત્તિયાને બોલાવીને પૂછ્યું કે આ મારી જે સ્વયંપ્રભા નામની કન્યા છે એ મારે ખરેખર કોને આપવી જોઈએ, અર્થાત આ કન્યાના કોની સાથે લગ્ન કરવા જોઈએ. ત્યારે નિમિત્તિઓ રાજાને જણાવે છે કે હે રાજન, હાલ ત્રિપુષ્ટ નામે વાસુદેવ ઉત્પન્ન થયેલ તે અશ્વગ્રીવ પ્રતિ વાસુદેવને હણીને વિદ્યાધરોના નગર સહિત ત્રિખંડ ભરત ક્ષેત્રની ભૂમિને ભોગવશે અને સર્વ વિદ્યાધરોનું ઐશ્વર્ય તેમને આપશે. તેથી આ કન્યા આપ ત્રિપુષ્ટને આપો, કારણ કે તેના જેવો બીજો કોઈ હાલ આ પૃથ્વી ઉપર જણાતો નથી.
એવું મેં દેશના સ્વરૂપે સાંભળ્યું હતું એ તમને જણાવ્યું. આ પ્રમાણેના વચનો સાંભળી જ્વલનજટી રાજા બહુ હર્ષ પામ્યો અને યથાયોગ્ય સત્કાર કરી નિમિત્તિયાને વિદાય કર્યો. પછી પ્રજાપતિ રાજાની પાસે તેમણે મારીચી નામના એક દૂતને મોકલ્યો. એ વિદ્યાધર દૂતે પ્રજાપતિ રાજા પાસે જઈ નમસ્કાર કરી પોતાની ઓળખાણ પાડીને વિનયપૂર્વક આ પ્રમાણે કહ્યું, ઉત્તર શ્રેણીના વિદ્યાધરોનો જ્વલનજટી નામે રાજા છે. તેને સર્વ સ્ત્રીઓમાં રત્નરૂપ સ્વયંપ્રભા નામે એક કન્યા છે. એ કન્યાને યોગ્ય એવા વરને અર્થે રાજા જ્વલનજટી અરોચક કવિની પેઠે ચીરકાલ ચિંતા કર્યા કરે છે. એ સંબંધી તેણે પોતાના મંત્રીઓની સાથે વિચાર કર્યો, પરંતુ તે કન્યાને યોગ્ય વર તેના જોવામાં આવ્યો નહીં. પછી રાજાએ સભિન્ન સ્તોત્ર નામે નિમિત્તિયાને પૂછ્યું. ત્યારે તેણે જણાવ્યું કે આ કન્યા પ્રજાપતિ રાજાના કુમાર ત્રિપુષ્ટને યોગ્ય છે. એ ત્રિપુષ્ટ કુમાર પ્રસમ વાસુદેવ થઈ અર્ધ ભરતને ભોગવશે અને પ્રસન્ન થઈને વૈતાઢ્ય ઉપરની 2 શ્રેણીનું અધિપતિપણું તમને આપશે. આવી નિમિત્તિયાની વાણી સાંભળીને પ્રસન્ન થયેલા અમારા રાજા જ્વલનજટીએ મને આપની પાસે મોકલ્યો છે. માટે હે સ્વામીન, ત્રિપુષ્ટ કુમારને માટે તે કન્યાનો સ્વીકાર કર્યાની સંમતિ આપો. પ્રજાપતિ રાજાએ બહુ સારું એમ કહી તે વાર્તા સ્વીકારી અને અતિબુદ્ધિમાન તે રાજાએ યથાયોગ્ય પોશાક આપીને તે દૂતને વિસર્જન કર્યો. પછી જ્વલનજટી વિદ્યાધર અશ્વગ્રીવની શંકાથી તરત જ તે કન્યાનું પાણી ગ્રહણ કરાવવા કન્યાને લઈને પ્રજાપતિ રાજાના નગર તરફ ચાલ્યો. પોતાની સાથે વિદ્યાધરો, સામંતો અને બીજા સામાન્ય બલવાહનો લઈને અનુક્રમે સમુદ્ર જેમ મર્યાદામાં રહે તેમ તે નગરની સમીપે આવી પડાવ નાખ્યો. તેને આવેલો સાંભળી પ્રજાપતિ રાજા પોતે પોતાના પ્રધાનોના પરિવાર સાથે તેની સામે આવ્યો. કારણ કે અભ્યાગત પુરુષ સર્વનો ગુરુ છે. બંનેના પ્રતિયોગે સામસામા સૈન્યો એકઠા થયા. તે જાણે ગંગા અને યમુનાના 2 પ્રવાહો એકઠા થયા હોય તેવા શોભવા લાગ્યા. બંને રાજવંશીઓ એક સામાન્યતાથી હસ્તી ઉપર આરૂઢ થયેલા હતા. તે જાણે 2 સામાનિક દેવતા સામસામા મળ્યા હોય તેવા જણાતા હતા. તે બંને રાજાઓના સંગમથી સૂર્યચંદ્રના સંગમની જેમ તે દિવસ પર્વના જેવો દેખાવા લાગ્યો. પછી ત્યાંથી નગરમાં તેડી લાવીને સમુદ્ર જેમ મૈનાક પર્વતને નિવાસ ભૂમિ આપે તેમ પ્રજાપતિ રાજાએ તે વિદ્યાધર રાજાને નિવાસ ભૂમિ અર્પણ કરી. તે ભૂમિ ઉપર જોત જોતામાં વિદ્યાધરોએ વિદ્યાના બળથી જાણે બીજું પોતનપુર હોય તેવું વિચિત્ર હવેલીઓ વડે સુંદર એક રમણીય નગર રચ્યું. તે પૂરની મધ્યમાં જાણે તેનો મુકુટ હોય તેવો એક દિવ્ય તોરણવાળો પ્રસાદ કર્યો. તેમાં મેરુ પર્વત પર સૂર્યની જેમ જ્વલનજટી રાજાએ નિવાસ કર્યો અને બીજા સામંતો, અમાત્યો અને સેનાપતિઓ, પ્રમુખો, દેવતાઓ જેમ વિમાનમાં રહે તેમ પોતપોતાને યોગ્ય જુદા જુદા મહેલોમાં નિવાસ કર્યો. પછી વિદ્યાધરોના રાજા જ્વલનજટીની રજા લઈ પ્રજાપતિ ભરતીથી નિવૃત્ત થયેલા સમુદ્રની જેમ પોતાના દરબારમાં પાછો આવ્યો. પછી પ્રજાપતિ રાજાએ ઉત્તમ ભોજન, અંગરાગ તથા સુંદર પોશાક વગેરે વિદ્યાધરોના રાજા માટે ભેટ તરીકે મોકલ્યું. ત્યાં બંને રાજાઓએ શુભ આકૃતિવાળી ચમરેન્દ્રની સભા હોય તેવા રત્નમય વિવાહ મંડપો રચાવ્યા. કુળ વૃદ્ધ સ્ત્રીઓએ રચેલી શિક્ષાચાર્યની લીલાથી બંનેને ઘરે ધવલ મંગલ ગવાવા લાગ્યા. પછી સુગંધી ચંદનના અંગરાગથી પ્રકાશમાન નીલરત્ન પ્રતિમાની જેમ ગજેન્દ્ર ઉપર આરૂઢ થયેલા અને અનુવર થયેલા સરખી વયના રાજકુમારોએ પરવરેલા
ત્રિપુષ્ટ કુમાર પોતાના વાસગૃહથી નીકળીને જ્વલનજટીના ભુવન સમીપે આવ્યા. ત્યાં રાજગૃહના તોરણની નીચે પૂર્વ દિશામાં સૂર્યની જેમ અર્ધમંડલની રાહ જોતા ઊભા રહ્યા. અર્ધ દીધા બાદ કુલ સ્ત્રીઓથી માંગલિક ગીતો ગવાતે છતે ત્રિપુષ્ટ કુમાર નીચા નમી અગ્નિમય સંપુટ ભાગી અણવરની સાથે માતૃગૃહ અર્થાત માહેરામાં ગયા. ત્યાં છેડા સહિત શ્વેત વસ્ત્રને ધારણ કરનારી અને નેત્રને આનંદ આપનારી એવી રાજકુમારી સ્વયંપ્રભા જાણે મૂર્તિમાન ચંદ્રપ્રભા હોય તેવી જોવામાં આવી. પછી વરકન્યા ત્રિપુષ્ટ અને સ્વયંપ્રભા ચિત્રા નક્ષત્રનો ચંદ્ર માની જેમ એક આસન પર સાથે બેઠા. પછી ઝાલરના નાદથી જ્યારે લગ્નનો સમય સૂચવવામાં આવ્યો ત્યારે પુરોહિતે સંપુટની જેમ તેમના હસ્તકમળને જોડી દીધા. તે વખતે નવા ઉગેલા પ્રેમરૂપી વૃક્ષને સિંચન કરવામાં જળરૂપ બંનેની દ્રષ્ટિનો તારા મેલક થયો. પછી ત્યાંથી સ્વયંપ્રભા અને ત્રિપુષ્કુમાર બંને વૃક્ષ અને લતાની જેમ સાથે મળીને વેદીના મધ્ય ભાગમાં આવ્યા. ત્યાં પીપળાદિક વૃક્ષોના સમિધ વડે હૂત દ્રવ્યની આહુતિ આપીને બ્રાહ્મણોએ અગ્નિને જાગૃત કર્યો. પછી બ્રાહ્મણો વેદ મંત્રનો પાઠ કરવા લાગ્યા. એટલે વેદીના અગ્નિને દક્ષિણ તરફ રાખીને વરકન્યાએ તેની ફરતે પ્રદક્ષિણા કરી. આવી રીતે બલદેવના અનુજ બંધુ ત્રિપુષ્કુમાર સ્વયંપ્રભા દેવીને પરણીને તેની સાથે હાથણી પર આરૂઢ થઈ પોતાના ઘર તરફ ચાલ્યા. ઉગ્ર ધ્વનિવાળા વાજિંત્રોના નાદથી સૂર્યના અશ્વને ઊંચા કર્ણવાળા કરતા એ ત્રિપુષ્ટ વાસુદેવે સ્ત્રી સહિત પોતાના ઘરમાં પ્રવેશ કર્યો. આ વૃત્તાંત બાતમીદાર રૂપ નેત્ર વડે જાણવામાં આવ્યાથી અશ્વગ્રીવ રાજા કે જે પ્રથમ સિંહને માર્યાની કથા સાંભળવાથી ક્રોધ પામેલો હતો તે વિશેષ ક્રોધાયમાન થયો. તેણે ચિંતવ્યું કે હું છતાં જ્વલનજટી જેવા વિદ્યાધર સ્ત્રી રત્ન બીજાને કેમ આપે? કેમ કે રત્ન તો રત્નાકરમાં જ હોય. તેથી તે આપનાર અને ગ્રહણ કરનારની પાસે કન્યાની યાચના કરવાને દૂતને મોકલવો, કારણ કે નીતિમાં દૂત પ્રથમ છે. આ પ્રમાણે મનમાં વિચારી એકાંતે નવા દૂતને બોલાવી બરોબર શીખવીને પોતનપુર તરફ મોકલ્યો. એ દૂત વાયુકુમારની જેમ શીઘ્ર ગતિએ જ્વલનજટી પોતનપુર હોવાથી ત્યાં જઈ પહોંચ્યો અને જ્વલનજટીને આ પ્રમાણે કહ્યું: દક્ષિણ લોકાર્ધની ઉપર સૌ ધર્મ ઇન્દ્રની જેમ દક્ષિણ ભરતાર્થનું રક્ષણ કરનાર હયગ્રીવ રાજાની આજ્ઞાથી હું તમને કહેવા આવ્યો છું કે તમારે ઘેર સ્વયંપ્રભા નામે કન્યા રત્ન છે, તે તમે મહારાજા હયગ્રીવ પાસે જઈને તેને આપો. કેમ કે ભરત ક્ષેત્રનું રત્ન બીજાને ઘેર હોય નહીં. વળી તે કટુ છાયાવાળા મહારાજ અશ્વગ્રીવ તમારા પણ સ્વામી છે, તો પુત્રી પણ તેમને જ આપવી જોઈએ, કારણ કે નેત્ર તો મસ્તકે જ શોભે. વળી આજ સુધી આરાધેલા અશ્વગ્રીવ રાજાને હવે પુત્રી ન આપીને કોપ પમાડો છો, તે ધમેલા સોનાને ફૂંક મારીને ગુમાવવા જેવું કરો છો. માટે તેમ કરવું યોગ્ય નથી. આવી રીતે દૂત કહી રહ્યો હતો એટલે જ્વલનજટી રાજાએ કહ્યું કે તે કન્યા તો મેં ત્રિપુષ્કુમારને આપી દીધી છે અને કન્યાદાન તો એક જ વાર થઈ શકે. વળી બીજી પણ વસ્તુ કોઈને આપી દીધી હોય તો પછી તેના ઉપર આપનારનો હક રહેતો નથી. તો આ કુળવાન કન્યાના સંબંધમાં તો તેમ શેનું જ સંભવે? તમે પોતે જ વિચારો. આ પ્રમાણે જ્વલનજટીએ દૂતને કહ્યું. એટલે તે દૂત અંતઃકરણમાં કલુષિત થઈ ત્યાંથી નીકળ્યો અને ત્રિપુષ્કુમારની પાસે આવ્યો. કારણ કે દૂત પોતાના સ્વામીના સંદેશાને જ લઈ જનારો હોય છે. તેણે ત્રિપુષ્કુમારને કહ્યું: જગતનો જય કરનાર અને આ પૃથ્વીના ઇન્દ્ર અશ્વગ્રીવ રાજાએ મારી સાથે તમને કહેવરાયું છે કે જેમ મુગ્ધ વટે માર્ગુ રાજાના ઉદ્યાન સંબંધી વૃક્ષના ફળને ગ્રહણ કરે, તેમ મારે યોગ્ય એવી સ્વયંપ્રભા કન્યા તે ગ્રહણ કરેલી છે. બંધુઓ સહિત તમારો હું નિયંતા સ્વામી છું અને મેં તમારું ઘણા કાળથી રક્ષણ કરેલું છે. માટે એ કન્યા રત્નાને તું છોડી દે. સેવકોને સ્વામીનું શાસન પ્રમાણ કરવું યોગ્ય છે. આવા દૂતના વચન સાંભળી વિકટ ભ્રકુટી ચડાવવા વડે ભાલ
સ્થળને ભયંકર કરતો અને રાતા લોચનથી કપોળની શોભાને ધારણ કરતો. ત્રિપુષ્ટકુમાર બોલ્યો, હે દૂત, તારો સ્વામી શું જગતમાં આવો ન્યાય પ્રવર્તાવે છે? આહા, લોકોમાં અગ્રેસર ગણાતા એરા તારા સ્વામીની કેવી કુલીનતા છે! આ ઉપરથી મને એમ લાગે છે કે તેણે પોતાના દેશમાં રહેલી અનેક કુલ સ્ત્રીઓને ભ્રષ્ટ કરી હશે. કેમ કે યુવાન મારજારની પાસે દૂધનું રક્ષણ કેમ થઈ શકે? અમારી ઉપર તો તેનો સ્વામિત્વ હક શા માટે જ હોય? પણ આવો માર્ગ લેવાથી બીજે ઠેકાણે પણ તેનો સ્વામિત્વ હક હશે તે થોડા વખતમાં ચાલ્યો જવાનો છે. તે શાલીના ભોજનની પેઠે હવે જો જીવવાથી તૃપ્ત ગઈ ગયો હોય તો સ્વયંપ્રભા લેવાને પોતે જાતે ખુશીથી અહીં આવે. હે દૂત, તું હવે અહીંથી શીઘ્ર ચાલ્યો જા, કેમ કે દૂતપણાને લીધે તું અવધ્ય છે. વળી અહીં આવેલા તે હયગ્રીવને જ હણવાને અમે ઈચ્છીએ છીએ. આ પ્રમાણે કહેવાથી જાણે ચાબુક મારી હોય તેમ તે દૂત ઉતાવળો ત્યાંથી નીકળીને એકદમ પોતાના રાજા અશ્વગ્રીવ પાસે આવ્યો અને સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યું. આ વૃત્તાંત સાંભળીને હયગ્રીવના નેત્ર રાતા થઈ ગયા, દાઢો અને કેસ ફૂરવા લાગ્યા, દાંતો વડે તે હોઠ કરડવા લાગ્યો, શરીર ધ્રુજવા લાગ્યું અને ભયંકર ભ્રુકુટીથી તેનું લલાટ વિકટ જણાવવા લાગ્યું. એવું ઉગ્ર રૂપ કરી તેણે અવજ્ઞા અને કોપ સહિત વિદ્યાધરોના અધિપતિઓને આ પ્રમાણે કહ્યું, આહા, જ્વલન જટીને દેવે કેવી દુર્બુદ્ધિ આપી કે જેથી સૂર્યની સામે જેમ કાકીડો થાય તેમ તે મારી સામો થયો. તેનું કુલીનપણું કેવું કે જેણે મારા જેવા યોગ્યને છોડી પોતાની પુત્રીને પ્રજાપતિ રાજાના પુત્રની સાથે પરણાવી. એક સર્વમૂર્ખમાં શિરોમણી મૂર્ખ તો જ્વલનજટી, બીજો પ્રજાપતિ, ત્રીજો સાવકી બહેનનો પુત્ર ત્રિપુષ્ટ અને ચોથો સગપણની ગણતરી વડે થયેલો પોતાના પિતાનો સાળો અચલકુમાર. એ સર્વે નિર્લજ્જ થઈ મરવાને જ ઈચ્છનારા છે અને તેથી જ સિંહની સામે શિયાળની જેમ તેઓ મારી સામે લડવાને ઈચ્છે છે. તેથી હે વિદ્યાધરો, પવન જેમ મેઘને, સિંહ જેમ હરણોને અને કેસરી સિંહ જેમ હાથીઓને પરાભવ પમાડે તેમ તમે જઈને તેનો પરાજય કરો. જેના હાથમાં રણ કરવાની કંડુ આવ્યા કરતી હોય એવા તે વિદ્યાધરો તૃષાવાળા પુરુષો જેમ જળ મરવાથી હર્ષ પામે તેમ પોતાની પ્રભુની આવી આજ્ઞાથી ઘણો હર્ષ પામ્યા. તે પરાક્રમી વીરો જુદા જુદા યુદ્ધની પ્રતિજ્ઞા કરતા જાણે આકાશને ફોડતા હોય તેમ ભુજાઓનો આસ્ફોટ કરવા લાગ્યા. સંગ્રામના કૌતુકથી મિત્રોની જેમ અમિત્ર શત્રુઓ ઉપર ઉત્કંઠા બતાવતા મારી પહેલાં બીજો જીતે નહીં એવું પરસ્પર ધારીને ત્વરા કરવા લાગ્યા. ચાબુકોથી ઘોડાઓને, અંકુશથી હાથીઓને, પરોણાથી વૃષભોને અને લાકડીઓથી ઊંટોને પ્રહાર કરી ઉતાવળે ચલાવવા લાગ્યા. તરવારોને નચાવતા, સ્ફુર જાતના અસ્ત્રોને વિસ્તારતા, ભાથાઓને સજ્જ કરતા, ધનુષ્યની પણચનો ટંકાર કરતા, મુદગરોને ભમાડતા, મોટી ગદાઓને ચલિત કરતા, ત્રિશલ્પીને ફોડતા અને પરિગ અર્થાત ભૂંગલને ધારણ કરતા તે વીરો કોઈ આકાશ માર્ગે અને કોઈ પૃથ્વી માર્ગે યુદ્ધના કૌતુક વડે એકદમ પોતનપુર આવી પહોંચ્યા. તેઓનો દૂરથી મોટો કોલાહલ સાંભળીને આ શું એમ પ્રજાપતિ રાજા એકાએક વિસ્મય પામ્યા. ત્યારે જ્વલનજટીએ કહ્યું, આ અશ્વગ્રીવ રાજાની આજ્ઞાથી તેના સુભટો આવે છે તો તે ભલે આવે. તમે મારું યુદ્ધ કૌતુક જુઓ. મારી પહેલાં ત્રિપુષ્ટકુમારને કે અચલકુમારને યુદ્ધ કરવાની જરૂર નથી. આ પ્રમાણે ઉત્સુક થઈને જ્વલનજટી પરિકર બાંધી યુદ્ધ કરવા તૈયાર થયો.
અશ્વગ્રીવના તમામ સુભટો તેની ઉપર એક સાથે ક્રોધથી પ્રહાર કરવા લાગ્યા. કારણ કે જ્યારે પોતાના પક્ષનો માણસ પરપક્ષમાં જોવામાં આવે ત્યારે ક્રોધ સહજ ઉત્પન્ન થાય છે. અપવાદ રહિત એવા જ્વલનજટીએ અપવાદથી ઉત્સર્ગની જેમ તેઓના શસ્ત્રોનો પોતાના શસ્ત્રોથી નાશ કર્યો અને પછી ઉત્પાત કાળનો મેઘ જેમ કરાની વૃષ્ટિથી હાથીઓને ઉપદ્રવ પણાવે તેમ પોતાના તીક્ષ્ણ બાણોથી વૃષ્ટિથી તે સર્વ સુભટોને ઉપદ્રવિત કર્યા. સહજ વારમાં વાદી જેમ સર્પોના ગર્વને હરી લે તેમ તેઓના વિદ્યાબળ અને ભુજબળના ગર્વને જ્વલનજટીએ હરી લીધો. પછી તેઓને કહ્યું, અરે વિદ્યાધરો, ચાલ્યા જાઓ, અનાથ અને ગરીબ એવા તમને કોઈ મારશે નહીં. હવે તમારા હયગ્રીવને મધ્યમાં સ્વામી કરીને રથાર્વત પર્વત ઉપર આવો, અમે પણ ત્યાં થોડા સમયમાં આવી પહોંચશું. આ પ્રમાણે અવજ્ઞાથી કહ્યું એટલે તે હયગ્રીવના સુભટો ભય પામી પ્રાણ લઈને કાગડાની જેમ ત્યાંથી નાસી ગયા અને જાણે મસીથી લીપાયેલા હોય તેમ ઘણી લજ્જાથી જેમના મુખ મલિન થયા છે એવા તે સુભટોએ મયુરગ્રીવના પુત્ર અશ્વગ્રીવ પાસે આવીને તે વૃત્તાંત કહ્યું. તેઓની વાણીથી આહુતિ વડે અગ્નિની જેમ નીલાંજનાનો પુત્ર અને અક્ષય ભુજ પરાક્રમવાળો અશ્વગ્રીવ રાજા કોપથી રાતા વિકરાળ નેત્ર કરી અને રાક્ષસની પેઠે ભયંકર રૂપ ધરી પોતાના સામંત, અમાત્ય અને સેનાપતિ વગેરેને આ પ્રમાણે આજ્ઞા કરવા લાગ્યા. અરે વીરો, સર્વ પ્રકારની તૈયારીમાં તમે સત્વર આવો અને ઉછળતા સમુદ્રની જેમ બધું સૈન્ય એક સાથે પ્રયાણ કરે તેમ કરો. કારણ કે ધુમાડો જેમ મસલાનો સંહાર કરે તેમ ત્રિપુષ્ટ અચલ અને જ્વલનજટી સહિત પ્રજાપતિ રાજાનો હું સંગ્રામમાં સંહાર કરીશ. આ પ્રમાણે કોપ સહિત અને ઉગ્ર એવો અશ્વગીરીવ રાજા બોલી રહ્યો એટલે બુદ્ધિના ગુણગ્રામનું મંદિર એવા મુખ્ય પ્રધાને તેમને કહ્યું, આપ મહારાજાએ પૂર્વે લીલા માત્રમાં આ ત્રિખંડ ભરત ક્ષેત્રને જીતી લીધું છે અને તે આપની કીર્તિ તથા લક્ષ્મીની વૃદ્ધિને માટે થયેલું છે. તેમજ સર્વ પરાક્રમીઓમાં આપ અગ્રેસર થયા છો. તો આ એક માત્ર સામંત રાજાનો વિજય કરવા માટે તમે પોતે તૈયાર થયા છો. તો હવે તેથી તમે વિશેષ શી કીર્તિ અને શ્રી લક્ષ્મી મેળવશો? પરાક્રમી પુરુષોનો હીન પુરુષના વિજયથી કાંઈ પણ ઉત્કર્ષ થતો નથી. કારણ કે હાથીને વિદારણ કરનાર કેસરી સિંહની એક હરણને મારવાથી શી પ્રશંસા થાય? પણ કદી જો હીન પુરુષનો દેવયોગે વિજય થાય તો પૂર્વે ઉપાર્જેલો સર્વ યશ એકી સાથે ચાલ્યો જાય છે. કેમ કે રણની ગતિ વિચિત્ર છે. વળી સિંહના વધથી અને ચંડસિંહના ઘર્ષણની પ્રતીતિથી નિમિત્યાની સત્યવાણી તરફ જોતા તે મોટું શંકાનું સ્થાન છે. માટે હે પ્રભુ, આ વખતે 6 ગુણોમાંથી આસનનો ગુણ ધારણ કરવો ઉચિત છે. મોટો હાથી પણ અજ્ઞાતપણે દોડવાથી કાદવમાં ખૂંચી જાય છે. આ બાળક સાહસ કરનારો છે, તેથી કદી અષ્ટાપદની જેમ એકદમ ઉછળીને તે પોતાનો જ ભંગ કરશે તો તમારું હિત અહીં બેઠા બેઠા સિદ્ધ થશે. હે પૃથ્વીપતિ, જો કદી આમ બેસી રહેવાનું સહન કરવાને તમે અસમર્થ હો તો તમારા સૈન્યને તેની સામે જવાની આજ્ઞા કરો. કેમ કે તમારા સૈન્યના પરાક્રમને પણ કોઈ સહન કરી શકે એમ છે નહીં. રાજાએ અભિમાનના આવેશથી મંત્રીની આવી સત્ય અને હિતકારી વાણીનો અનાદર કર્યો
ગર્વરૂપી મદિરાના કેફવાળા પુરુષોને ચેતના ક્યાંથી હોય? અરે મંત્રી, તું કાયર જણાય છે. એ પ્રમાણે કહી મંત્રીનો તિરસ્કાર કરી કોપ પામેલા રાજાએ સેવકોની પાસે તરત જ પ્રસ્થાનનો દુદુંબી વગડાવ્યો. તે દુદુંબીના શબ્દથી જાણે પાસે જ રહ્યા હોય તેમ સર્વ સૈનિકો સર્વ સામગ્રી સાથે દૂરથી પણ તત્કાળ ત્યાં આવીને એકઠા થયા. પછી અશ્વગ્રીવે સ્નાનગૃહમાં જઈ ગંગાના નિર્મળ અને ઊંચા તરંગો વડે હંસની જેમ ઝાડીઓ માહેના નિર્મળ જળ વડે સ્નાન કર્યું અને રેશમી વસ્ત્રથી શરીરને લૂછી દિવ્ય ધૂપ વડે ધૂપિત થયો. પછી નંદન વનમાંથી લાવેલા ગોશીર્ષ ચંદન વડે તેણે શરીરે વિલેપન કરી છેડાવાળું શ્વેત વસ્ત્ર ધારણ કરી તરવાર બાંધી પુરોહિતે જેને તિલક કરેલું છે એવો એ રાજાઓના તિલકરૂપ મહારાજા ચારણ ભાટોથી સ્તુતિ કરાતો ઉજ્જવળ છત્ર અને ચામર સહિત મદથી પૃથ્વીનું સિંચન કરતા એવા એક મોટા હાથી ઉપર આરૂઢ થયો. અનિવાર્ય શક્તિવાળા હાથીઓ અશ્વો અને રથોથી પરવરિત થઈ અશ્વગ્રીવ રાજા પર્વતોને ચલાયમાન કરતો ત્યાંથી ચાલ્યો. માર્ગમાં ચાલતા પ્રચંડ પવનથી હિંચકા ખાતા એવા તેના છત્રનો દંડ વૃક્ષની જેમ ભાગી ગયો અને વૃક્ષ પરથી પુષ્પની જેમ તેમજ આકાશમાંથી તારાની જેમ અશ્વગ્રીવના મસ્તક ઉપરથી છત્ર ભૂમિ પર પડી ગયું. જ્યેષ્ઠ માસમાં સરોવરની જેમ અને શરદ ઋતુમાં કાદવની જેમ તેના હાથીનો મદ તરત સુકાઈ ગયો. જાણે કાળથી ભય પામ્યો હોય તેમ તેણે મૂત્રોત્સર્ગ કરવા માંડ્યો અને વિરસપણે ગર્જના કરી પોતાનું મસ્તક નીચું નમાવ્યું. ચારે તરફ રજની વૃષ્ટિ, રુધિરની વૃષ્ટિ, દિવસે નક્ષત્રોનું અવલોકન, ઉલ્કાપાત અને વીજળીનું પડવું ઇત્યાદિક ઉત્પાતો થવા લાગ્યા. ઊંચું મુખ કરી શ્વાનો દિન સ્વરે રોવા લાગ્યા. સસલાઓ પ્રગટ થવા લાગ્યા. ચિલ્લાઓ આકાશમાં ફરવા લાગી. કાકોલ પક્ષીઓ પોકારવા લાગ્યા. માથા ઉપર ગીધ પક્ષીઓ વધવા લાગ્યા અને કપોત પક્ષી ધ્વજ પર આવીને બેઠો. આ પ્રમાણે અશ્વગ્રીવ રાજાને અપશુકનો થયા. આવા નઠારા અપશુકનોને પણ અવગણીને યમરાજના પાસથી જાણે આકર્ષાયો હોય તેમ તે ઉચ્છૃખલ થઈને આગળ ચાલ્યો. તે વખતે આવા અપશુકનો હોવાથી ઉત્સાહ રહિત થયેલા વિદ્યાધરો અને રણની ઉત્કંઠા વગરના રાજાઓ સ્વાધીન છતાં પણ જાણે તેઓને વેઠે પકડ્યા હોય તેમ આવીને અશ્વગ્રીવને વીંટાઈ વળ્યા. સૈન્યવાળો થયેલ તે હયગ્રીવ અર્થાત અશ્વગ્રીવ અનુક્રમે પ્રયાણો કરતો કરતો સ્થાવર્તને પરિષ્કાર કરનારા એવા રથાર્વત પર્વત સમીપે આવી પહોંચ્યો. ત્યાં જાણે વૈતાડ્યગીરી હોય તેમ એ પર્વતની નીચેની ભૂમિ ઉપર અશ્વગ્રીવના હુકમથી વિદ્યાધરોના સૈન્યોએ નિવાસ કર્યો. આ બાજુ પોતનપુરમાં વિદ્યાધરોના રાજા જ્વલનજટીએ બલભદ્ર અને વાસુદેવને કહ્યું, તમારામાં સ્વાભાવિક એવી શક્તિ છે કે જેની સામે કોઈ પણ ટકી શકે તેમ નથી. તથાપી પ્રેમ વડે ભીરું થઈ હું તમને કહું છું, કારણ કે પ્રેમ સ્થાને પણ ભય બતાવનાર છે. વિદ્યાર્થી દુર્મદ, બળવાન, તીવ્ર, અનેક રાજાઓથી સહાયવાળો, નિરંતર વિજય કરનારો અને ઊંચી ગ્રીવાવાળો એ અશ્વગ્રીવ કોને શંકા કરવા યોગ્ય નથી. જો કે એક વિદ્યા સિવાય તમારા બંનેને હયગ્રીવથી કંઈ પણ નૂતન નથી. વિદ્યા વિના પણ તમે તેને હણવાને સમર્થ છો. તેમ છતાં હું તમને પ્રાર્થના કરું છું કે તમારે વિદ્યાસિદ્ધિને માટે જરા શ્રમ કરવો, જેથી તેનું વિદ્યા વડે કરેલું માયાયુદ્ધ પણ વ્યર્થ જાય. જ્વલનજટીના આવા વચનોનો સ્વીકાર કરી
તેઓ શુદ્ધ વસ્ત્ર પહેરી વિદ્યાનું આરાધન કરવાને તૈયાર થયા. જ્વલન જટીએ તેમને વિદ્યા શીખવી એટલે તે મંત્ર બીજના અક્ષરોને મનમાં સ્મરણ કરતા બંને ભાઈઓએ એકાગ્ર ચિત્તે 7 રાત્રિ નિર્ગમન કરી. 7મે દિવસે શેષ નાગનો પણ કંપ થયો અને સર્વ વિદ્યાઓ ધ્યાનારૂઢ એવા બલભદ્ર તથા વાસુદેવને પ્રાપ્ત થઈ. આ વિદ્યાઓના નામો આપણે જાણવા પ્રયત્ન કરીશું. તો કે કઈ કઈ વિદ્યાઓ પ્રથમ વાસુદેવ ત્રિપુષ્ટ તથા પ્રથમ બલરામ અચલને પ્રાપ્ત થઈ? તો કે ગારુડી, રોહિણી, ભુવન ક્ષોભણી, કૃપાણ સ્તંભની, શ્યામ શુંભની, વ્યોમચારિણી, તમિશ્રકારિણી, સિંહ ત્રાસિની, વેગાભિગામિની, વૈરી મોહિની, દિવ્ય કામિની, રગ્રવાસિની, કૃષાણુવશિની, નાગવાસિની, વારી શોષણી, ધરિત્રવારિણી, બંધપોંચની, વિમુક્ત કુંતળા, નાનારૂપિણી, લોહ શૃંખલા, કાલ રાક્ષસી, છત્રદશદિકા, શૂલ ક્ષણશૂલિની, ચંદ્રમૌલી, વૃક્ષમાલિની, સિદ્ધતાડનિકા, પિંગનેત્રા, વનપેશળા, ધ્વનિતા, અહિફણા, ઘોષિણી અને ભીરુભીષણા નામોવાળી વિદ્યાઓએ બલભદ્ર, અચલ તથા પ્રથમ વાસુદેવ ત્રિપુષ્ટને કહ્યું કે અમે તમારે વશ છીએ. વિદ્યા સિદ્ધ થવાથી બંને જણા ધ્યાન મુક્ત થયા. પછી ત્રિપુષ્ટ વાસુદેવે પોતાના જ્યેષ્ઠ બંધુ અચલ બલભદ્ર સાથે પ્રજાપતિ અને જ્વલનજટી વગેરેથી યુક્ત એવું મોટું સૈન્ય લઈ શુભ દિવસે પ્રયાણ કર્યું. જાણે ગરુડો હોય તેવા વેગવાન મોટા પંચરંગી અશ્વોથી, જાણે જયલક્ષ્મીના મંદિરો હોય તેવા શત્રુઓને આસ્કંદ કરનારા રથોથી, ઐરાવસ્ત હસ્તીને ઉલ્લંઘન કરનારા મનોદ્વત હાથીઓથી, જાણે કેસરી સિંહ હોય તેવા ફાળ દઈને ચાલતા ઉત્તમ પેદલોથી અને આકાશચારી તથા ભૂમિચારી લોકોથી આકાશ અને ભૂમિને આચ્છાદન કરતા સ્વજનોની જેમ અનુકૂળ શુકનોને પ્રેરેલો વાજિંત્રોના નાદથી અને અશ્વ તથા ગજોના શબ્દથી દશે દિશાઓને ભેદતા અને મોટાય સૈન્યોના ભારથી પૃથ્વીને કંપાવતો ત્રિપુષ્ટ વાસુદેવ પોતાના દેશના સીમાડા પર આ રહેલા શિલાસ્તંભ હોય તેવા રથાર્વર્ત પર્વત પાસે આવી પહોંચ્યો. બંને સૈન્યમાં તમે આ યુદ્ધભૂમિમાં સભ્ય થવા આવો એમ પોતાના સ્વર વડે જાણે દેવતાઓને બોલાવતા હોય તેમ વાજિંત્રો વાગવા લાગ્યા. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ
મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે.